હિસાબ? હા, અમારો છોકરો અમારા પૈસા અને આનંદીબેન હિસાબ માંગ્યા. હા બોલો મારા દીકરા, હિસાબ તમને અમારે દેવો હોય 22 તારીખે હિસાબ અડધો આપશું અને અડધો હિસાબ 29 તારીખે આપશું. આ અમારી ઈંટું લઈ ગયા, કારગિલમાં અમે ફાળો દીધો, એનો હિસાબ કોણ દેશે? આ હિસાબ તો અમારે દેવાનો છે. 22 તારીખે દઈશું અને 29 તારીખે તમને પૂરેપૂરો હિસાબ દેવો હોય અમારે, સમજ્યા? એટલે તમે તૈયાર જ રહેજો હિસાબ લેવા. અમારે હિસાબ દેવાનો જ છે. લે, સિદ્ધાર્થ પટેલને મળ્યા તો કે કોંગ્રેસના સિદ્ધાર્થ પટેલને મળ્યા. શું અમારા છોકરાને કોઈ આગળ જવું નહીં? હા, શંકરસિંહ વાઘેલાને મળ્યા તો કેશુબાપાને મળ્યા. એમ કેમ ન કીધું? કેશુબાપાને મળ્યા તો ગમે પ્રજાનો અધિકાર છે, કોઈ પણ માણસને મળી શકે. અને સિદ્ધાર્થ પટેલ તો પાટીદાર છે, મળે. એમાં શું અમારા છોકરાએ ગુનો કર્યો? હા મારા દિયા, હિસાબ 25 લાખનો હિસાબ. રિનોવેશન કર્યું. તેના બાપનું ઘર હતું, રિનોવેશન ન કરે તો શું ઝૂંપડામાં રહીએ? ફ્લાઇટમાં ફરે તો ફ્લાઇટમાં જાય અમારો છોકરો. અમે પૈસા દીધા, અમારો છોકરો ભલે બાપને હજીએ દેવા. હા મારા દીકરા, હિસાબ માંગે. હિસાબ તમને દેવાનો છે. 22 તારીખે અડધો હિસાબ ને અડધો 29 તારીખે તમે હિસાબ લઈ લેજો અને પૂરો 25 લાખનો હિસાબ 2 તારીખે તમને હિસાબ કમ્પ્લેટ મળી જાય છે. જય સરદાર. જય સરદાર.